જય માતાજી, જય ખોડિયામાં મિત્રો. આપણે એક પેનલ બનાવી છે, એનું તમને હું બતાવું કે કઈ રીતે પેનલ આપણે બનાવી છે. જો પહેલાં આપણે ગ્લાન માટે હોલ પાડી દીધા, 3 ગ્લાનો લગાવી દીધી. પછી એક સ્ટાર્ટ, એક સ્ટોપ અને એક હીટર માટે સિલેક્ટર લગાવી છે ઓન ઓફ કરવા માટે. અને હીટર ઓન થાય ને બ્લોઅર ઓન થાય ત્યારે એની ઇન્ડિકેટર લાઇટ લગાવી છે આપણે. અને એક પીઆઈડી લગાવી છે ઓમરોનની ટેમ્પરેચર સેટ કરવા માટે. ડ્રોઈંગ બનાવેલું છે, ડ્રોઈંગનો ફોટો હું તમને આ વિડીયોમાં પાછળ અટેચ કરીશ, પણ તમે જોઈ શકો છો મિત્રો. જો આપણે પહેલાં લગાવી છે એક એમસીબી 3 પોલની હીટર માટે 25 એમ્પિયરની, બાજુમાં લગાવી છે 6 એમ્પિયરની બ્લોઅર માટે. એ આઉટપુટ લીધા એ કોન્ટેક્ટરમાં આવ્યા. પછી આ હીટરના આઉટપુટ આવ્યા કોન્ટેક્ટરમાં. એનો મેન પાવર આવ્યો, મેન પાવર એમસીબીમાં આવ્યો, એમસીબીમાંથી બીજી એમસીબીમાં ગયો. આ ફ્યુઝ કનેક્ટર મૂક્યું છે આપણે કંટ્રોલ વાયરિંગ માટે, કે કોઈ બી પ્રોબ્લેમ હોય કંટ્રોલ વાયરિંગનું તો ફ્યુઝ ઉડી જાય તેના માટે. પછી આ આઉટપુટમાં છે આ હીટરના વાયરો, જે આઉટપુટ હીટર માટે. પછી આ ઓવરલોડ રિલે લગાવેલી છે આપણે બ્લોઅર માટે. એના વાયર અહીંયા આવ્યા, અહીંયા કનેક્શન માટે. અને જે આવ્યા એ આ હીટરના થર્મોકપલ માટેના વાયર આવ્યા. અને આ મેન પાવરનું સપ્લાય છે. અને આ જે સ્ટાર્ટ રહી એ બ્લોઅર માટે છે અને બ્લોઅર સ્ટોપ માટે છે. અને હીટર માટે સિલેક્ટર છે. તો ચાલુ કરીને પણ આપણે ચેક કરીશું, એનો પણ વિડીયોમાં આમાં અટેચ કરીશ. જોઈ શકો છો મિત્રો, આપણે વાયરિંગ કમ્પ્લીટ કરી દીધું છે. ચાલુ કરીને ચેક બી કરી લીધું. તમારે પણ આવું બનાવવું હોય તો આમાં જોઈને તમે બનાવી શકો છો. કદાચ જો હીટર ના લેવા હોય, એકલા બ્લોઅર ચલાવવો હોય તો 3 કોન્ટેક્ટર યા 4 કોન્ટેક્ટર, 2 કોન્ટેક્ટર મૂકીને પણ તમે આમાં કોમન કરીને વાયર લઈ અને બનાવી શકો છો. હીટર મૂકવો હોય તો હીટર માટે પણ એમસીબી અલગ લઈ અને હીટર માટે પણ સિલેક્ટર બધાની અલગ અલગ એક વાયર આમાંથી કોમન લઈ અને એ વનમાં આપીને હીટર માટે પણ ઉપયોગ લઈ શકો છો. બ્લોઅર માટે પણ આ રીતે કોમન થઈ શકે. આવા નવા વિડીયો જોવા માટે લાઇક, શેર અને ફોલો કરતા જજો મિત્રો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ખોડિયારમાં મિત્રો.